જાહેર કરવી પડે. એમાં કહેવા માંગે કે જાહેર કરીને મારી મિલકતના ભાગલા પર પાછા એ દાખલ પડેલા કે આ ખેતર તારું, આ ખેતર ખુમાનભાઈનું, આ ખેતર મારું. હું ને શાંતમાં 2 જણા ગયેલા ને કીધું એ પ્રમાણે એ કર્યું. એ બંને ભાઈઓ કરતાં મારી પાસે 1 વીઘો જમીન ઓછી. જે તે વખતે 2002ની સાલની વાત કરું કે દર વખતે 2002નું અને અત્યારે 2022નું સર્વે કરી મોકલતા છે કે આ કરોડો ભરી થઈ ગયો, પેપર તો કાઢી ગયા ઉઠવે. તમે 2002માં જમીનની કિંમત તમારી 20-25 હજાર રૂપિયા વીઘો મળતી હતી. એ જ જમીનની કિંમત 2022માં 10-15 લાખ રૂપિયા છે. એટલે એ પ્રમાણેની કિંમત વધી. 2002માં જેટલી જમીન હતી એમાં 1 પણ ગુંઠો જમીન વધી નથી. અને જે તે કિંમત વધી છે એ જે તે વખતે 15, 20, 25, 50 હજાર વીઘો વેચાતું હતું. આજે એની કિંમત વધીને આજે 10-15 લાખ રૂપિયા કિંમત છે. એના કારણે ટોટલ એનું આખું વધે. તો આવું લોકોને બનાવટ કરવાની વાત કરે છે. એટલે હું એમ કહું છું કે આજે તમને આરટીઆઈ દ્વારા દરેક વ્યક્તિ પોતે આરટીઆઈથી માહિતી માગે છે. ભલે પાસે માહિતી તો મંગાવજો. એની કેટલા વીઘા જમીન છે, મારી કેટલા, મારા કરતાં એનું 1 વીઘો જમીન એની વધારે છે. જે ભાગ પડ્યો ને નાના ભાઈ તરીકે 2 વીઘો જમીન ઉતરી એને વધારે જમીન આપી. આવી જૂઠા વાતો કરીને લોકોને બનાવટ કરવાની વાત કરે છે. પછી બેઠેલા લોકોને વિનંતી કરું છું, તમે આરટીઆઈ દ્વારા માહિતી મંગાવો કે ભાઈ 2022ની અંદર વિજય પટેલે જે વિધાનસભાનો ઉમેદવાર તરીકે મિલકત જાહેર કરી છે મને આપો, તમને જે માહિતી તમને એ આવશે. એ માહિતીમાં તમે જોજો કે એની કિંમત પ્રમાણે જે વખતે તમારી જમીન વિચારતી હોય ને એ પ્રમાણે તમારે એની કિંમત તમારે આંકવાની આવે. ઘર હોય, જમીન હોય કે તમારું અન્ય કોઈ પણ વસ્તુ હોય તો એમાં પણ લોકોને બનાવટ કરે છે. એ પણ તમને કહું તમે એ કરજો. બીજું એમ કહે છે કે ભાજપના કાર્યકર્તા બધા માલદાર થઈ ગયા પ્રોપર્ટી જોજો. હર્ષદભાઈ છે, અનિલભાઈ છે, સંદીપભાઈ છે, વિનોદભાઈ છે. તો ભૂખે પડતા હતા એ લોકો. જે તે વખતે તુવર કપાસની ખેતી હતી સ્વાભાવિક છે કે ત્યારે કોઈ ખેડૂતોને પાછા પૈસા બચતા નહોતા. આજે સુગર ફેક્ટરી આવવાને કારણે, શેરડી બનાવવાને કારણે દરેક લોકોની આર્થિક સદ્ધરતામાં વધારો થયો છે. અને હું મારી વાત કરું ને તો જેને પણ જોવો ત્યાં 150 વીઘા મેં અનિલભાઈએ 6 લાખમાં 150 વીઘા જમીન ગણોતર રાખી. એ પૈકી 400 જેટલા આંબા છે. ગયા વર્ષે 2.5 લાખમાં આંબા એક વાઘડીને આપી દીધેલા કે ભાઈ તું આ કેરી હતા લે પૈસા ના આપી જાય. બાકીના કપાસ અને તુવેર બનાવેલી, કપાસ અને સોયાબીન બનાવેલા. અત્યારે સોયાબીન કાઢીને ઘઉં કર્યા અને કપાસ કાઢીને અત્યારે તલ બનાવવા છે. એ જ રીતે મેં અને મેહુલે ઉમરવાડામાં અને ભરણની અંદર, ભરણમાં 150 વીઘા, ઉમરવાડામાં 150 વીઘા ખેતી બનાવેલી છે. આજે બધાને જોવો તો ત્યાં જોવા લઈ જાય છે. એટલે આવી માનસિકતા ધરાવવાળા માણસની વાત કરું અને વલ્લભદાસે ખાલી એટલું તો પૂછજો કે તે આખી જિંદગી તમે બધા ભેગા રહ્યા ત્યારે એક બી દિવસ કોદળો ખેતરમાં ગયેલો હોય ટ્રેક્ટર લઈને ખેડવા કે એમાં જોવા માટે એટલું ખાલી પૂછજો. હવે 65 વર્ષે જુદો જ્યાં ભાઈ ખેતી કરવા જાય એ આપણે ખરી ખેતી હોય. અને એ એમ કહે છે કે ભાજપમાં બધા ભ્રષ્ટાચારીઓ છે. તો તારો ભાઈબંધ સંદીપ ભાંડોલા શું શિષ્ટાચારી છે? એનું હું કહું છું. જે પ્રકારે આક્ષેપો કરતો હતો અને ત્યારે એક બેનને તો એવી ગાળ દેતો હતો એમ ગમે તે વિફસ ભાષામાં બેનને ગમે તેવી અણછાતું બોલતો, ગમે તેવી ગાળો દેતો. આજે એક બેન એને ખાતર આપે છે એટલે બેન અત્યારે હારી થઈ ગઈ. એ જ હું નામ એટલા નથી બોલતો. બીજા જે એની બાજુના જ ગામમાં રહેવાળો તાલુકા પંચના પ્રમુખના માજી એને પહેલાં ગાળ દેતો પૈસા ખાઈ ગયો હો. આજે હો હારો થઈ ગયો એની હારે એટલે આ સંદીપ આજે હારો થઈ ગયો એટલે. મિત્રો આવી રીતે જૂઠાણું ફૂટીને સત્તાની મનમાં રહેવા માટે મિત્રો એણે જોયું કે અત્યારે જિલ્લા પંચાયતના એણે ટિકિટ માંગેલી ભાજપમાંથી. ત્યારે એવું આવ્યું કે ભાઈ કોઈ આગેવાન હોય, તાલુકા પ્રમુખ હોય કે ધારાસભ્ય હોય તેના સદસ્યો તેના ઘરવાળાને કે સગાવાળાને ટિકિટ આપવાની નહીં. જેની ઉંમર 60 વર્ષથી વધારે થાય એને ટિકિટ આપવાની નહીં. એના 63 વર્ષ થયેલા હતા અને મારો ભાઈ હતો એટલે સ્વાભાવિક છે કે આખા દેશની અંદર, આખા ગુજરાતની અંદર જે નીતિ બનતી હોય, પોલિસી બનતી હોય, પોલિસી પ્રમાણે આપણે રહેવું પડે. એ ભાઈ નાખી ગયા કમરમાંથી માચીસમાંથી ગયા પંજામાં ને પંજાબમાંથી હવે સફાઈ કરવા પડે ઝાડુમાં. મિત્રો આ માનસિકતા એ બતાવે છે કે પોતાની માનસિકતા આ છતી થાય છે કે સત્તા માટે
આ વ્યક્તિ 4 વર્ષ ભરેલા છે એટલું કહેતા દુઃખ થાય છે. મારા સ્વર્ગસ્થ બાપુજી આખી જિંદગી કોંગ્રેસની વિરુદ્ધમાં રહીને કામગીરી કરી અને આ ફંતેશ એ કોંગ્રેસ અંદર જઈને એના બાપનું નામ એણે જે બગાડ્યું છે. મારે એ જ કહેવું છે કે પહેલાં તો આપણે આપણું પોતાનું સ્ટેજ તારવવાનું આવે. આ ભાજપ સરકાર લુચ્ચી છે, ભાજપવાળા લુચ્ચા છે, તો કેમ ભાઈ આ ભાજપ સરકારે જ્યારે આવી ને તરત જ જમીન આપેલી મીઠા નગરમાં તે આપી દે ને, ભાજપ જમીન આપી દો. આજે એ જ મીઠાના અગરમાં પણ સવારનો 11 વાગે ઉઠવાનું, બેંકમાં આવવાનું, અહીંથી નોકરી કરીને પછી સાંજના 6 વાગે આંકડો અગર જોવા જવાનું, પછી કોઈ જ્યાં ભજન ચાલતું હોય ત્યાં બેસી જવાનું, રાતના 3-4 વાગે ઘરે આવવાનું, પાછું બપોરે 12 વાગે ઉઠીને પાછું બેંકમાં જવાનું. આ એનો ઘટનાક્રમ હતો. એમાં ને એમાં એના પૈસા ગયા, એમાં આપણે શું કરીએ? પોતાની ચિંતા તો કોઈ પણ વ્યક્તિ હોય, ખેતી કરતો હોય, ધંધો કરતો હોય, પોતાના ધંધામાં લગાવવો જોઈએ, ખેતીમાં લગાવવો જોઈએ, એ લગાવતો નથી. તેમાં તો અમે તને શું કરવાના? અમે ભાઈઓ જ્યારે એક વાર ફાધર મળી જાય ને પછી તમારા પહેલી વાર તમને મફતમાં વહેંચણી થાય, પછી ફરી તમારે એ કરો ને તમારે ફરી પર દસ્તાવેજ કરવો પડે. આ જે વાત કરી ને મારી ખુમાનભાઈ વલ્લભભાઈની ત્રણની જમીનમાં, એમાં દસ્તાવેજ દ્વારા પૈસાઓની આપણે પૈસા બે નથી આવ્યા. અને આજે સુખાની વાતો કરે છે કે ઈશ્વર પૈયા કરજો સુગરમાં. હું એટલું કહું કે ખાલી એક જ જગ્યા બતાવે પ્રૂફ, આખી જિંદગી રાજકારણ છોડી દેવાનું. એ કહે ત્યાં જાહેરના મંચ ઉપર એની સાથે વાત કરવા તૈયાર છું. અહીં જૂઠી વાત કરીને